સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલની ભરતી આવી છે. ચાલો એની ઓફિશિયલ નોટિસને સમજીએ. અને જગ્યા પણ કંઈ નાની સુણી નથી. CRPF દ્વારા 9000થી પણ વધારે પદો માટે ભરતીની જાહેરાત થઈ છે. તો આજના વિશ્લેષણમાં આપણે અરજી કરવા માટેની બધી જ જરૂરી માહિતી જોઈશું. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો આ તક વિશે જાણી લઈએ. આ રહ્યું એ ઓફિશિયલ નોટિફિકેશન. આમાં ટેકનિકલ, ટ્રેડ્સમેન અને પાયોનિયર કોન્સ્ટેબલની પોસ્ટ ઓફર કરાઈ છે. પસંદગી પામેલા ઉમેદવારોને પે લેવલ 3 મુજબ પગાર મળશે, જેનું સ્કેલ ઘણું સારું છે. હવે વાત કરીએ કે આ જગ્યાઓ માટે કોણ અરજી કરી શકે છે, એટલે કે લાયકાત શું છે. અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેની પાસે રાજ્યનું ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. અહીં ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે, જુદા જુદા ટ્રેડ માટે વય મર્યાદા પણ અલગ અલગ છે. તો મૂળભૂત લાયકાત તો ધોરણ 10 પાસ જ છે, પણ દરેક ટ્રેડ માટે અલગ ટેકનિકલ સ્કિલ્સ પણ જરૂરી છે. ચાલો હવે જોઈએ કે ક્યાં અને કેટલી જગ્યાઓ ખાલી છે. પુરુષ ઉમેદવારો માટે સૌથી વધુ જગ્યાઓ આ 5 રાજ્યોમાં છે. જ્યારે મહિલાઓ માટે વોટર કેરિયર અને બેન્ડ ટ્રેડમાં સૌથી વધુ તક છે. પસંદગીની પ્રક્રિયા થોડી લાંબી અને અનેક તબક્કાવાળી છે. ચાલો સમજીએ કેવી રીતે. આ એકદમ કડક અને 6 સ્ટેપની પ્રોસેસ છે, જે ફિઝિકલ ટેસ્ટથી શરૂ થઈને મેડિકલ એક્ઝામ પર પૂરી થાય છે. અલગ અલગ ટ્રેડ માટે દોડની જરૂરિયાતો પણ અલગ અલગ છે, એ ખાસ નોંધી લેવું. દોડ પછી ઉમેદવારોએ નિર્ધારિત ઊંચાઈ અને છાતીના માપદંડોને પૂરા કરવા પડશે. આ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 100 માર્ક્સની હશે, અને હા, ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ પણ છે. તો સવાલ એ છે કે આ 10મા ધોરણના લેવલની પરીક્ષામાં શું પૂછાશે. સિલેબસમાં મુખ્યત્વે રિઝનિંગ, જનરલ અવેરનેસ, ગણિત અને ભાષાકીય જ્ઞાન પર ભાર મૂકવામાં આવ્યો છે. અને હવે સૌથી મહત્વની વાત, અરજી કેવી રીતે કરવી. અરજી કરવા માટે લગભગ 1 મહિનાનો સમય મળશે, એટલે આ તારીખો અત્યારથી જ નોંધી લેવી. અરજી ફી માત્ર ₹100 છે અને અમુક કેટેગરીને એમાંથી પણ મુક્તિ છે. બસ અરજી ઓનલાઈન જ કરવાની રહેશે. અંતમાં ખાસ યાદ રાખો, લાયકાત બરાબર ચકાસો, ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો અને જલ્દી અરજી કરો. મેરિટ CBTના માર્ક્સ પર બનશે. 9000થી વધુ જગ્યાઓ સાથે આ ભરતી સેવાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે એક મોટી તક છે.